अष्टलक्ष्मी मम गृहधनं पुरय पुरय नमः। फ्रेंड्स कल 16 तारीख रेडी निफ्टी નું એડવાન્સ ટ્રેડિંગ ઝોન લેવલ આપણી માર્કેટ ખુલ્યા પછી 34 પોઈન્ટ ઉપર જાય રેડી 34 પોઈન્ટ એટલે 24,622 આસપાસ અહીંથી 34 પોઈન્ટ ઉપર જાય ત્યાંથી નીચેનો પુલ બેક આવશે ફ્રેન્ડ્સ શેર અહીંયા લગી જોઈ લો એટલી માર્કેટ પડી જાય 288 પોઈન્ટ 24,351 24,330 પહેલા થોડીક ઉપર જાય 34 પોઈન્ટ ત્યાંથી પછી નીચે પડી જાય આ રેન્જ ની અંદર તમે પુટની એન્ટ્રી બનાવી હોય તો બનાવી શકો આ ઝોન થી નિફ્ટીમાં આ ઝોન થી પુટની એન્ટ્રી અહીં લગી બનાવી શકો અને જેવી પુટની એન્ટ્રી નું પ્રોફિટ બુક થાય એની પછી સીધી અહીંથી કોલની એન્ટ્રી બનશે ફ્રેન્ડ્સ અહીંથી છોમ ઉપર લગી 300 પોઈન્ટની ઉપરની મોમેન્ટ પેન્ડિંગ છે ફ્રેન્ડ્સ રેડી આ તમારો કોલ ઝોન છે કોલ એન્ટ્રી થવાનો ઝોન સાવડ્યો 24,351 અહીંથી અહીં લગી કોલની રેન્જ બનશે નિફ્ટી હવે આપણે જઈએ છીએ બેંક નિફ્ટીની અંદર ફ્રેન્ડ્સ બેંક નિફ્ટીની અંદર બે ઝોન ઉપર જવાનું છે પહેલો ઝોન છે 394 પોઈન્ટ 52,385 અને બીજા છે 601 પોઈન્ટ 53,096 ત્યાં લગી માર્કેટ અપ થઈ જાય રેડી ફ્રેન્ડ્સ ત્યાંથી રિવર્સલ અહીંથી કોલની એન્ટ્રી લેવી હોય તો આ ઝોનની અંદર કોલની એન્ટ્રી તમે લઈ શકો જ્યારે અહીંથી રિવર્સ થાય 53,096 થી રિવર્સ થાય તો અહીંયા લગીનો તમે ટાર્ગેટ બે મેળવી શકો એમ છો બે ટાર્ગેટ આવશે 939 પોઈન્ટની ડાઉન રેલી આવશે અને બીજી 1361 પોઈન્ટની ડાઉન રેલી આવશે આ બેંક નિફ્ટી હવે આપણે જઈએ સેન્સેક્સમાં ફ્રેન્ડ્સ સેન્સેક્સ નું પહેલું ડીપ છે ઉપર સાઈડ 80,817 બીજું છે 80,862 સેન્સેક્સ આપણો અહીં લગી ઉપર જાય આ ઝોન થી રિવર્સ થવાનું છે ફ્રેન્ડ્સ 80,817 થી રિવર્સ અહીંથી એટલો કોલ લેવો હોય તો લઈ શકાય અહીંથી પુટની એન્ટ્રી બનશે નીચે લગી હવે ફ્રેન્ડ્સ ઉપર માર્કેટ જવાની છે 191 પોઈન્ટ ત્યાંથી સીધી નીચે આવશે 867 અને 1013 80,000 લગી આવશે 79,843 સુધી નીચે રેડી અકાલનું ટ્રેડિંગ ઝોન લેવલ